તો પ્રેગ્નન્સીમાં બાળકની મુવમેન્ટ ઓછી ફીલ થાય તો શું કરવું જોઈએ? તો સામાન્ય રીતે 5મા મહિનાથી બાળકની મુવમેન્ટ ફીલ થવાનું શરૂ થઈ જાય છે. જો કોઈ પણ કારણસર તમને એવું લાગે કે રૂટીન કરતા થોડા દિવસથી બાળકની મુવમેન્ટ ઓછી ફીલ થાય છે, તો મોસ્ટ કોમનલી આપણે કામમાં વ્યસ્ત હોવાના કારણે ઘણીવાર ધ્યાન ન આપી શકતા હોય અને બાળકની મુવમેન્ટ થતી હોય પણ એ સમયમાં આપણને ખબર ન પડી હોય એવું બનતું હોય છે. અથવા ઘણીવાર આપણે લિક્વિડ ઓછું લીધું હોય, શુગરવાળું ફૂડ ઓછું લીધું હોય, જેના કારણે આપણામાં પણ સુસ્તી આવે અને બાળકમાં પણ એ એનર્જી ન હોય મુવમેન્ટ કરવાની, એવું બની શકે. જો આપણે બેલેન્સ ફૂડ ન લેતા હોઈએ, જ્યારે પ્રોટીન ખોરાકમાં ઓછું હોય, એવા કેસીસમાં બાળકમાં મુવમેન્ટ ઓછી થતું હોય, માતાનું બ્લડ પ્રેશર વધતું હોય, કિડની ડિઝીઝ હોય, જો પ્લાસેન્ટા પૂરતા પ્રમાણમાં વિકાસ ન થયું હોય, જો ગર્ભમાં બાળકનો વિકાસ ઓછો થઈ રહ્યો હોય, એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન વાળું બાળક હોય, ગર્ભમાં બાળકની આસપાસ પાણી ઓછું થતું હોય, જે દિવસે માતાએ ઓછું ખાવાનું લીધું હોય, જો માતાને કોઈ પણ કારણસર સ્ટ્રેસ હોય, ઊંઘ ઓછી આવી હોય, જો વધારે પડતું માતાનું વજન વધ્યું હોય, સામાન્ય રીતે લાસ્ટ મંથ ઓફ પ્રેગ્નન્સી હોય, ત્યારે બાળકની સાઈઝ વધવાના કારણે અને એની પાસે એટલી સ્પેસ ન હોય ગર્ભાશયની અંદર, એના કારણે પણ નોર્મલ બાળકમાં પણ સામાન્ય મુવમેન્ટ ઓછી થતી હોય છે.